હિરેનભાઈ, પાર્થિવભાઈ અને મુકેશભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં। હવે હિરેનભાઈ, બહુ મોટો પ્રશ્ન છે આ, કારણ કે અત્યારે મંદીનો માહોલ અને દિવસે ને દિવસે કોઈ પણ વસ્તુ હોય એના 2 રૂપિયા કે 3 રૂપિયામાં ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળ્યો છે। અને ખાસ કરીને અત્યારે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલની ગઈકાલની જ વાત કરીએ આપણે હિરેનભાઈ, તો ખેડૂતોને ખેતી કરવા માટે ટ્રેક્ટરમાં પેટ્રોલ કે ડીઝલ જોઈએ, તેના માટે પણ ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવું પડ્યું છે। જી, ખાસ કરીને વૈશ્વિક કટોકટીના સમયમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે પ્રકારે પગલાં લઈ રહી છે, જે પ્રકારે કામ કરી રહી છે, એ ખરેખર લોકોની સમક્ષ છે અને મીડિયા પણ એને વારંવાર દર્શાવે છે। લોકોને જે પડી રહી સમસ્યા, ખાસ કરીને જે મંદીનો માહોલ, એટલે જે વૈશ્વિક કટોકટી છે, એ આંતરરાષ્ટ્રીય સ્થિતિઓના કારણે, એટલે કે આપણે જે યુદ્ધની સ્થિતિ, મિડલ ઇસ્ટની વાત કરીએ તો એના કારણે છે। સૌપ્રથમ તો એ છે, કોઈ આ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના એક પગલાના કારણે ઊભી થયેલી સ્થિતિ પણ નથી, પરંતુ અન્ય દેશો, ખાસ કરીને આપણે જો વાત કરીએ તો યુરોપ, અમેરિકા અને અન્ય ઘણા બધા દેશોની જો આપણે ચર્ચા કરતા રહેતા હોય છે, આપ પણ એ આપના માધ્યમથી દેખાડો છો। જ્યારે જ્યારે આ વાત મૂકી છે ત્યારે આપણે એ તુલનાત્મક સ્થિતિને જો કદાચ ધ્યાનમાં લઈએ તો ભારતની સ્થિતિ, ખાસ કરીને આપણી જે વધારો છે એ 4 થી 4.5% વધારો જ માત્ર આપણે કરી શક્યા છીએ અને કર્યો છે। એનું કારણ એ છે કે આપણે ભારત સરકાર દ્વારા, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર હોય, ગુજરાતની સરકાર હોય, આપણે રાજ્યને અને કેન્દ્ર દ્વારા સમગ્ર ભારતમાં આ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે MSME સેક્ટર હોય કે મોટા ઉદ્યોગો હોય કે નાના કુટીર ઉદ્યોગો હોય, આ બધાને અલગ અલગ પ્રકારે સહાય કરવાનું કામ છે એ ખૂબ જ પૂરજોશમાં સારું કરી દીધું છે, જેના કારણે આ મંદીને કાબૂમાં રાખી શકાય। અને ખાસ કરીને એ જે મદદ છે એ લોન સ્વરૂપે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્વરૂપે છે અને અલગ અલગ પ્રકારની યોજનાઓ દ્વારા ટેક્સમાં પણ રાહત થાય એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે સપોર્ટિંગ સિસ્ટમ એક ઊભી કરી શક્યા છીએ। એના કારણે આપણે મંદીને કાબૂમાં રાખી શક્યા છીએ, અથવા મંદીને આપણે જે પ્રકારે અન્ય દેશોમાં, વિશ્વમાં એની અસર છે જે ખૂબ જ મોટી છે, એના આંકડાઓ ઘણા બધા મોટા છે, એની સામે ભારત ખૂબ સારી રીતે ટકી શક્યું છે। એનું કારણ પણ એ છે। બીજું, માત્ર ટૂંકા ગાળાની, લાંબા ગાળાની પણ યોજના અથવા આપણે આ વ્યવસ્થા, આ પ્રકારની કોઈ સ્થિતિ આવે તેને પહોંચી વળવા માટે જે ખાસ કરીને ઈંધણના જે વિકલ્પો છે, જેમાં રિન્યુએબલ એનર્જીની વાત કરીએ કે પછી આપણે ઈંધણના EV કારની વાત કરીએ કે EV વ્હીકલ્સ અલગ અલગ પ્રકારના, આ માત્ર એક કાર પૂરતું સીમિત નથી, પરંતુ 2 વ્હીલર એટલે કે મોટરસાયકલ, આ 4 વ્હીલર એટલે એમાં પણ પાછા 4 વ્હીલરમાં જે પ્રાઇવેટ યુઝમાં વપરાતા હોય એ વાહનો પણ આવી જાય છે, અને જે વાહનો છે એ ઉદ્યોગોમાં અને વેપાર ક્ષેત્રે વપરાતા હોય એમાં પણ આવી જાય છે। તો એમાં EV કારનો ઉપયોગ છે એ ઘણો બધો આપણે વધારી શક્યા છીએ અને હજુ પણ ઘણો બધો વધે એમ છે। તો આ બધી સ્થિતિને પહોંચી વળવા માટે ભારત સરકાર અને કેન્દ્ર સરકાર, ખાસ કરીને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર એ ખૂબ જ કટિબદ્ધ રીતે, ખૂબ જટિલતાથી કામ કરી રહી છે અને એકદમ માઇક્રો પ્લાનિંગથી આ બાબતમાં આપણે આગળ વધી રહ્યા છીએ, માટે જ આપણે આ મંદીને એક સ્તર ઉપર રોકી શક્યા છીએ। ઓકે, હવે પૃથ્વીરાજભાઈ, મારે હવે તમારી સાથે વાત કરવી છે। હવે આટલી મંદી અને એમાં પણ હવે આ બહુ મોટી વાત છે, મારે તમારી સાથે કરવી છે કે આ મંદી વચ્ચે PM નો વિદેશ પ્રવાસ તમે કઈ રીતે જુઓ છો? વિદેશ પ્રવાસની વાત કરતા પહેલા દેશના પ્રધાનમંત્રી જ્યારે ગુજરાત આવ્યા હતા એટલે પહેલાં તો લોકોને સલાહ આપી કે તમારે પેટ્રોલ ડીઝલનો બચત કરવી જોઈએ, જે નાનપણમાં સ્કૂલમાં જતા બાળકોને પણ ખબર હોય કે રિન્યુએબલ અને નોન રિન્યુએબલ સોર્સિસ ઓફ એનર્જીમાં ક્યાંક ને ક્યાંક જે નોન રિન્યુએબલ સોર્સિસ ઓફ એનર્જી હોય એનો બચત કરવી જોઈએ। અને બીજી વાત કરી કે ભારતવાસીઓ વિદેશ પ્રવાસ ના જવું જોઈએ, પણ મેલોડી મેન સીધા વિદેશ પ્રવાસે આ સલાહ આપીને પહોંચી ગયા। ચલો હશે, એ વિદેશ પ્રવાસે ગયા, 8,000 કરોડ રૂપિયાના વિમાનમાં ગયા, કેટલો ખર્ચ થયો એની ચર્ચા મારે નથી કરવી, પણ વાત એ છે કે ગુજરાત રાજ્યમાં અને ભારત દેશમાં જો આંકડો જોવામાં આવે તો છેલ્લા 10 વર્ષના એમના શાસનમાં 43 લાખ કરોડ રૂપિયા એક્સાઇઝ ડ્યુટીના નામે આ દેશના ભોલી જનતાના ખિસ્સામાંથી એમણે ખેરવી લીધા છે। એક્સાઇઝ ડ્યુટીના નામે અઢળક વખત એક્સાઇઝ ડ્યુટી વધી, વારંવાર એનો વધારો થયો। આ પરિસ્થિતિ ઊભી થવાની હતી 6 મહિના પહેલાં જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે વિપક્ષના નેતાઓએ પણ બહુ વખત કીધું હતું કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય એવી છે, યુદ્ધના લીધે એનર્જી સંકટ આવી શકે એમ છે, પરિસ્થિતિ એવી છે કે
આપણને પેટ્રોલ ડીઝલનો ઇસ્યુ આવે એમ છે, પણ છતાં પણ સામે ચૂંટણી હતી એટલે જેને કહી શકાય કે ચૂંટણી જીતવા માટેની પ્રક્રિયામાં ભાવ વધારાને અટકાવી રાખ્યો. જી સૌ જાણતા હતા કે જેવી ચૂંટણીનું પરિણામ આવશે એટલે ભાવ વધારો આવવાનો છે. બીજી વાત કરીએ, હમણાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ઈવી જેવી ઇલેક્ટ્રિક વ્હીકલને ચલાવવાની સલાહ આપે છે. તો સરકારને સલાહ ગુજરાત સરકારને આપવી પડે કે જે ઇન્ડિયાનું ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ છે એમાં ગુજરાત રાજ્ય આખા દેશમાં 16મા ક્રમાંકે છે. ત્યારે જે ઈવી વ્હીકલની યુઝેજની વાત કરીએ તો એમાં આપણે 27મા ક્રમે છે. એટલે આ પ્રકારની સુફિયાની વાતો જે હાલમાં કરે છે, ત્યારે મારે પૂછવું છે કે કદાચ પૂરતો ક્યાંક એવું લાગે છે કે પેટ્રોલ ડીઝલની અછત કમલમના કાર્યાલયમાં બેઠા હશે એટલે નહીં દેખાતી હોય, પણ એમને કહું છું કે કમલમ કાર્યાલયમાંથી બહાર નીકળો અને ગુજરાતના ગીર સોમનાથ, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, નર્મદા આમ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જાઓ, અહીંયાથી અમદાવાદ છોડો એટલે ધોળકા ધંધુકાથી ચાલુ કરી નાખો કે તમને જોવા મળશે કે પેટ્રોલ ડીઝલ માટે ખેડૂતો કેવી રીતે લાઈનમાં ઊભા છે. એ પણ જોવા મળશે તમને કે કેટલાય પંપો ઉપર બોર્ડ લાગેલા હશે કે અમારી પાસે પેટ્રોલ ડીઝલ નથી, બંધ પડ્યા હશે, પણ હકીકતની દૂર જઈને લોકોને ગુમરાહ કરવાની આદત છે. અને બીજી વાત આખો ગઈકાલે બતાવેલો છે કે નથી મળી રહ્યું પેટ્રોલ ડીઝલ, પણ આ આખી વાત અમે ગઈકાલે બતાવેલી છે કે ખેડૂતોને ખેતી કરવામાં કેટલો પ્રોબ્લેમ આવી રહ્યો છે, તે લોકો કઈ રીતના સામનો કરી રહ્યા છે. કારણ કે જો ખેડૂતને જો ખેતી કરવા માટે ટ્રેક્ટરમાં પેટ્રોલ કે ડીઝલ તો પુરાવવું પડે અને એના માટે જેને 15 કલાક ઊભા રહે છે છતાં પણ એ લોકોને પેટ્રોલ કે ડીઝલ નથી મળતું. હવે મારે મુકેશભાઈ સાથે વાત કરવી છે. મુકેશભાઈ, તમને મારો અવાજ આવી રહ્યો છે? બિલકુલ. હવે મુકેશભાઈ, પેટ્રોલ ડીઝલના તો ભાવ વધ્યા છે, પણ સાથે સાથે ઇમ્પોર્ટ એક્સપોર્ટની આપણે વાત કરીએ, તેની ડ્યુટીમાં જે વધારો થયો છે તેને લઈને તમારે શું કહેવું છે? મહેશભાઈ, મારો અવાજ આવે છે? જી જી બિલકુલ. જી મહેશભાઈ, તમારો અવાજ આવી રહ્યો છે. હા, તો તમે શા બાબતની ડ્યુટીમાં વધારો થયો છે? મેં ઇમ્પોર્ટ એક્સપોર્ટની ડ્યુટીની વાત કરી છે સર. ડીઝલ પેટ્રોલ એ ટ્રાન્સપોર્ટરોનું મુખ્ય કોસ્ટ કમ્પોનન્ટ અને રો મટીરિયલ છે જેનાથી આ ઉદ્યોગ ચાલે છે. ડ્યુટીમાં એની અંદર કોઈ વધારો નથી, ભાવ વધારો થયો છે ડીઝલમાં અને પેટ્રોલની અંદર. અને એમાં ડીઝલના ભાવ વધારાની હું વાત કરી શકું આપને તો 2-3 વખત જે ભાવ વધ્યો તેની સાથે અત્યારે 5.5% જેટલો ભાવ વધ્યો છે. જી, ડીઝલના ભાવની વાત કરું છું. હા, બિલકુલ. હવે જી જી જી, તમારી પાસે ડેટા છે કે તમે ખાલી વાત કરી કે ભાવ આટલા ટાઈમમાં વધ્યો છે ભાવ? અને ડેટા છેલ્લા 3 દિવસમાં સરકારે જે ડીઝલ ઉપર ભાવ વધારો કર્યો, પેટ્રોલના પ્રોડક્ટ ઉપર ભાવ વધારો કર્યો, એ પહેલા 90 પૈસા, આજે બી 51 પૈસાનો ભાવ વધ્યો. એ સાથે 3 વધારા સાથે ડીઝલના ભાવની અંદર 5.5% વધારો થયો છે. તો હવે તેની અસર તમને શું લાગે છે કે કઈ રીતની પડી શકે એમ છે? એવું છે કે ડીઝલના કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના જ્યારે બી ભાવ વધે ત્યારે એનાથી એક ઇન્ફ્લેશનરી સિચ્યુએશન ઊભી થાય છે અને એ ઇન્ફ્લેશનરી સિચ્યુએશનથી એના મોંઘવારી ઉપર અથવા તો લોકોની ખરીદ શક્તિ ઉપર એક સીધી અસર પડે છે. એટલે જે માલના વહન આવાગમનમાં બી કોસ્ટ વધવાની, એટલે એ ઇન્ફ્લેશનની સિચ્યુએશન એક ઊભી થાય અને ટ્રાન્સપોર્ટરો માટે આમાંથી એમનું જે લાર્જેસ્ટ 50 થી 60% કોસ્ટ કમ્પોનન્ટ છે એની અંદર 5.5% વધારાથી ફ્રેટ વેલ્યુમાં વધારો આવવાનો છે. બિલકુલ. હવે હિરેનભાઈ, બહુ બધા પ્રોબ્લેમ્સ છે લોકોને. હવે મુકેશભાઈએ પણ વાત કરી, હવે પૃથ્વીરાજભાઈએ પણ વાત કરી, તો હવે આ બધા જે પ્રોબ્લેમ્સ છે જનતાને થઈ રહ્યા છે તેનું સોલ્યુશન હવે સરકાર પાસે શું છે એ જાણવું છે.
ચોક્કસથી આ પ્રકારની પરિસ્થિતિ કદાચ આપણે થોડું યાદ કરીએ તો કોરોના સમયમાં પણ આ પ્રકારની થોડી અલગ આનાથી, પરંતુ આ પરિસ્થિતિ હતી એટલે એક પ્રકારનું આંતરરાષ્ટ્રીય સંકટ હતું અને ભારતમાં પણ આ જ પ્રકારે સ્થિતિ હતી. પરંતુ આપણે એમાંથી સાચું આવી ગયા અને એક સ્થિતિ એવી હતી કે આજે આપણે એક આર્થિક મહાસત્તા આજે અડીખમ ઊભા છીએ. હવે આ જે સોલ્યુશન ખાસ જે આપ વાત કરે છે એ ખૂબ મહત્વનો પ્રશ્ન છે અને જવાબમાં ક્યાંક ને ક્યાંક આપણે પુસ્તકોના માધ્યમથી આપણે લોકો સુધી એક ખાસ માહિતી પહોંચાડીએ કે ભારત સરકાર શું કરી રહી છે અથવા તો ગુજરાત સરકાર શું કરી રહી છે. એમાં આપણે ટેક્સમાં રાહત અને અંકુશ, રશિયા પાસેથી સસ્તું ઓઇલ અને રશિયા પાસેથી સસ્તા ઓઇલ ઉપરાંત આપણે આ બાબતમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અને સ્થાનિક સ્તરે બંને જગ્યાએ આપણે જે આપણને લાગતા કરવેરાઓ છે એમાં ઘટાડો આવે એ માટેના આપણે પ્રયત્નો ખૂબ જ સારી રીતે કરી રહ્યા છીએ. મહત્વની બાબત એ છે કે જે તે સમયે આપણે આ જ પ્રકારે આપણે જે ખાસ કરીને ફ્રેટ ચાર્જિસમાં જો વધારો થતો હોય, સ્વાભાવિક રીતે ડીઝલ પેટ્રોલનો ભાવ વધે તો જેવી રીતે માન્ય વિશ્લેષકશ્રીએ કહ્યું એ મુજબ ફ્રેટ ચાર્જિસમાં ચોક્કસપણે વધારો થયો હોય, 5.5% જેવો જો એ ઈંધણમાં વધારો થયો હોય તો એ ઉપરાંત મહત્વની બાબત એ પણ છે કે સરકાર જે ઉદ્યોગોને ખાસ કરીને જે ફ્રેટ એટલે કે જે આપણે પરિવહન થતું હોય માલો એ તમામ માલ ઉપર જે કઈ પ્રકારે જે ટેક્સ લાગતા હોય એમાં રાહત આપવાનું કામ છે એ સરકાર દ્વારા ચોક્કસપણે એક કરવામાં આવી રહ્યું છે. બિલકુલ. હવે હિરેનભાઈ થશે કે વીજળીની બાબતમાં પણ ફાયદો મળે, એમને જે લોન મળતી હોય છે અથવા રેગ્યુલર લોન લેતા હોય એટલે કે જે કન્ટિન્યુઅસ લોન હોય એ બિઝનેસ લોનમાં પણ હિરેનભાઈ તમારી જે વાત છે તમે કહી રહ્યા છો કે સરકાર છે જ ખેડૂતોની જોડે હોય કે આમ જે જનતા છે તેની જોડે પણ સરકાર ઉભેલી છે, પણ અત્યારે જે પડતી મુશ્કેલીઓમાં લાગતું નથી કે સરકાર કઈ પણ પ્રકારની તેમની સાઈડમાં ઊભી રહ્યું હોય, કારણ કે અત્યારે ખેડૂતો સૌથી વધારે અત્યારે પરેશાનીનો સામનો કરી રહી છે. હવે પૃથ્વીરાજભાઈ મારે તમને સવાલ પૂછવો છે કે હવે અત્યારે જો વાત કરીએ ને તો આપણા દેશની જ વાત કરીએ, ચલો મિડલ ઇસ્ટ યુદ્ધ તો છે તેની અસર આપણા દેશ પર પડી છે, પણ સાથે સાથે મારે હવે ખેડૂતોની વાત કરવી છે. તો ખેડૂતો અત્યારે કયા કયા પ્રોબ્લેમની સામે ઝઝૂમી રહ્યા છે? પહેલો તો એ પ્રોબ્લેમ છે કે એ લોકોને પાણી નથી મળતું, બીજો એ પ્રોબ્લેમ કે ખેતી કરવા માટે તેમને પેટ્રોલ ડીઝલની જરૂર પડે એ નથી મળી રહ્યું. હવે ખેડૂતોને ખેતી કરવા માટેનું જે ખાતર હોય એ ખાતર પણ નકલી મળી રહ્યું છે. પૃથ્વીરાજભાઈ, ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આપણે વાત કરીએ ને એમની પરિસ્થિતિની વાત કરીએ તો પરિસ્થિતિ એવી છે કે ગુજરાતના ખેડૂતો પોતાના ટ્રેક્ટર માટે થઈને પેટ્રોલ પંપ પર લાઈનો ઉપર ઊભા છે, પોતાના ખેતરમાં ખાતર નાખવા માટે યુરિયાની લાઈનમાં ઊભા છે અને ત્યારબાદ પણ એમની પરિસ્થિતિ એવી છે કે ક્યાંક ને ક્યાંક પરેશાન હેરાન થઈ અને નિરાશ થઈને ઘરે જવું પડે છે તે પ્રકારની પરિસ્થિતિ છે. આવનારો સમય એ જેને કહી શકાય કે વરસાદ આવવાની તૈયારી હોય, વાવણીની સિઝન આવવાની તૈયારી હોય ત્યારે આ ગુજરાતના આપણા ખેડૂતો, જગતના તાજ જેવા ખેડૂતો, એમને આપણે લાઈનોમાં ઊભા રાખીએ અને એવું લાગે કે આ સરકારમાં જાણે લાઈનમ જયતી શાસનમ, લાઈનોનું શાસન ચાલતું હોય તે પ્રકારની પરિસ્થિતિ ગુજરાત અને દેશની કરી દીધી છે. ખાસ કરીને જ્યારે આપ ખેડૂતોની વાત કરો તો ખેડૂતોની જોડે જોડે આજનો એક અગત્યનો મુદ્દો, અગરનો મુદ્દો, જે અગર જોડે જે સમુદાય સંકળાયેલા છે તેમને 250 કરોડનું નુકસાન થાય તેવી ભીતિ છે, કારણ કે તેમને પૂરતું ડીઝલ સમયસર નથી મળી રહ્યું. પૂરતું ડીઝલ સમયસર નથી મળી રહ્યું, જોઈએ એટલું પણ નથી મળી રહ્યું, એટલે એમની પરિસ્થિતિ એવી છે કે પોતાના જે અગર છે તેમાંથી મીઠું બહાર કાઢીને ટ્રાન્સપોર્ટેશન થ્રુ એ ક્યાંક ને ક્યાંક પહોંચાડી નથી શકી રહ્યા. એટલે આવા અનેક મુદ્દા, અને માત્ર આના લીધે ખેડૂત હેરાન પરેશાન છે એટલું જ નહીં, ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ વધશે તો એની અસર આપણી રોજિંદી જિંદગી પર પણ પડવાની છે. આવનારા સમયમાં આપણને શાકભાજી પણ બહુ મોંઘું મળશે, આવનારા સમયમાં આપણને અનાજ પણ મોંઘું મળશે અને પરિસ્થિતિ એવી ઊભી થશે કે મોંઘવારીનો માર, એટલે કે હવે એવું થઈ જશે કે ભાઈ કમરતોડ મોંઘવારી કે જેમાંથી પ્રજાએ પાછા આવવું અઘરું પડશે. એટલે ચિંતાનો વિષય છે. આ ચિંતાનો વિષય, આ યુદ્ધ કંઈ આજનું શરૂ થયું એવું તો છે નહીં, 6 મહિના પહેલાંથી શરૂ થયું છે, પણ 6 મહિના પહેલાંથી શરૂ થયું હોય તો આપણે એની તૈયારી
જી. ચોક્કસપણે એની તૈયારી તમારે પહેલેથી કરી રાખવી જોઈએ. બિલકુલ. સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ હમણાં રશિયાના ક્રૂડ ઓઇલની વાત કરતા હતા તો યુપીએ શાસનમાં ક્રૂડ ઓઇલની ઇન્ટરનેશનલ કિંમત જી. $140 પ્રતિ બેરલ હતી, છતાં પણ યુપીએ સરકાર, મનમોહનસિંહની સરકાર 71 રૂપિયે પેટ્રોલ આપતી હતી અને 56 રૂપિયે ડીઝલ આપતી હતી. મારે યાદ એટલા માટે કરાવવું પડે છે કે આ રશિયા જોડે જ્યારે કરાર કર્યા, રશિયા આપણું જૂનું મિત્ર હતું, તો એવા તો શું કારણો ઊભા થયા કે જી. ડોનાલ્ડ ટ્રમ્પના કીધે આપણે રશિયા જોડે તેલ લેવાનું બંધ કરી દીધું. ત્યારબાદ પછી એવું નક્કી થયું કે હવે વેનેઝુએલા જોડે લેવાનું. પછી અમેરિકાએ એવું કીધું કે હવે યુદ્ધ થયું છે તો તમને 1 મહિનાની પરમિશન આપીએ છીએ. અમેરિકા ભારત દેશને પરમિશન આપે રશિયા જોડે તેલ લેવાની. સૌથી શરમજનક બાબત આ કે આ પ્રકારની પરિસ્થિતિ આ દેશની વિદેશ નીતિના લીધે ઊભી થઈ. સ્પષ્ટપણે પછી 1 મહિનો થઈ જાય જી. પછી અમે નક્કી કરશું કે તમારે તેલ કોની જોડે લેવાનું. એટલે કે ગુજરાત અને ભારતના એનર્જી ક્રાઇસિસ માટે કોઈ વ્યક્તિ જવાબદાર હોય તો આ દેશની વિદેશ નીતિ, આ દેશના પ્રધાનમંત્રી અને આ દેશની વિદેશ નીતિ જવાબદાર છે. સ્પષ્ટપણે અમારું માનવું છે. બિલકુલ. એટલા માટે કે આજે જે દેશો આપણને સસ્તા ભાવે ક્રૂડ આપતા હતા, જેમની જોડે જી. સંબંધો સારા હતા, આપણે કોઈ એક દેશના ઈશારે એમના પગલે જે નિર્ણયો લીધા તેનો ખામિયાજો આજે આખા દેશની જનતા ભોગવી રહી છે. બિલકુલ. પૃથ્વીરાજભાઈ, હિરેનભાઈ અને મુકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાવા માટે અને સારી એવી રીતે વાતચીત કરવા માટે.